ત્યાં ક્યાંક હજુ નથી આવી, કારણ કે વહીવટીતંત્ર પણ જોડાયેલું છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી પણ આ એસઆઈઆર પ્રક્રિયાની અંદર વહીવટીતંત્રની સાથે છે. તો મતદાર ચકાસણી કાર્યક્રમ એવું કહી શકાય, એવો એક કાર્યક્રમ ચાલી રહ્યો છે. તમારે ઘરે તમારા બીએલઓ, તમે જે બૂથના હશો એના બીએલઓ તમારે ઘરે ફોર્મ આપવા આવ્યા છે. આ ફોર્મ ઘરે સુધી પહોંચે એના માટેની એમણે વ્યવસ્થા કરી છે. પણ છતાં જો ન મળ્યા હોય કે 2002માં જે મતદાન કર્યું હોય એ મતદારની ચકાસણી કરવાની નથી, આ બૂથમાં આ ક્રમથી મતદાન કરતો હતો અથવા તો મતદાર છું, તો આમાં કોઈ બીજી કાર્યવાહી કરવાની નથી. એનો પુરાવો તમે બીએલઓને આ ફોર્મ ભરીને સાથે આપી દો એટલે તમારું. ચલો બીએલઓ 1 વખત 2 વખત અને 3 વખત ઘરે જાય છે, પણ કોઈ સમયસર કોઈ કારણ નાગરિક બીએલઓનો સંપર્ક કરી શકતા નથી અને એકબીજાને મળી શકતા નથી, તો પછી નાગરિક પાસે બીજો શું ઓપ્શન છે? ભારતીય ચૂંટણી પંચ દ્વારા અત્યારે સમગ્ર ગુજરાતની અંદર એસઆઈઆર પ્રક્રિયા ચાલુ છે. એસઆઈઆર પ્રક્રિયાને લઈને અત્યારે જિલ્લાના જે સ્થાનિક જિલ્લાના વહીવટીતંત્ર અને સાથે જ અનેક કહી શકાય છે કે એવા સામાજિક કાર્યકર્તાઓ અને એક ઘણા બધા બીએલઓ જે હજારોની સંખ્યાની અંદર આ પ્રક્રિયાની અંદર જોડાયા છે. આપણી સાથે અત્યારે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ આ જ બાબતે વિસ્તૃત ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે. યોગેશભાઈ, આપનું સ્વાગત છે. યોગેશભાઈ, અત્યારે ખાસ કરીને આણંદ જિલ્લાની અંદર અને આણંદ વિધાનસભાની અંદર પણ એસઆઈઆર પ્રક્રિયા ચાલુ છે કે જે અત્યારે બીએલઓ છે તે ઘરે ઘરે જઈને આ એસઆઈઆર પ્રક્રિયાના ભાગરૂપે અત્યારે લોકોને ફોર્મનું વિતરણ પણ કરી રહ્યા છે. પણ હજી સુધી જે નાગરિકોમાં જે જાગૃતતા આવવી જોઈએ ત્યાં ક્યાંક હજુ નથી આવી, કારણ કે વહીવટીતંત્ર પણ જોડાયેલું છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી પણ આ એસઆઈઆર પ્રક્રિયાની અંદર વહીવટીતંત્રની સાથે છે. ખાસ કરીને આપ શું કહેશો આ બાબતે? પહેલાં અર્બન ગુજરાતનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ પ્રજાનો વિષય છે, પ્રજાનો એક પ્રશ્ન છે, એને લઈને તમે પ્રજા સમક્ષ મૂકવા જઈ રહ્યા છો. એસઆઈઆર પ્રક્રિયા ભારતના ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહી છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે સાદી ગુજરાતી ભાષામાં આપણે કહીએ તો મતદાર ચકાસણી કાર્યક્રમ એવું કહી શકાય, એવો એક કાર્યક્રમ ચાલી રહ્યો છે અને આ ભારતીય ચૂંટણી પંચ દ્વારા માનિત એક કાર્યક્રમ છે. હવે વિષય એ છે કે જે તમે છેલ્લું મતદાન કર્યું હશે એ મતદાન યાદીના આધારે તમારે ઘરે તમારા બીએલઓ, તમે જે બૂથના હશો એના બીએલઓ તમારે ઘરે ફોર્મ આપવા આવ્યા છે. તમે ઘરમાં ધારો કે 5 લોકો છો અને 5માંથી તમે 4 લોકો મતદાન કરવાને યોગ્ય છો, તો એ 4 છેલ્લી યાદી પ્રમાણે તમને 4 ફોર્મ આપ્યા હશે. એ તમે ચકાસણી કરજો કે તમારા ઘરના જેટલા મતદાન કરવાની શ્રેણીમાં આવે છે એટલા લોકોના ફોર્મ તમને મળ્યા છે કે કેમ. જો એ ન મળ્યા હોય તો પણ એ એક ગંભીર વિષય છે. અમે સરકારી તંત્ર અને આણંદના કલેક્ટરશ્રીએ ખૂબ પરિશ્રમ કરીને આ બાબતે બધા જ મતદારોના આ ફોર્મ ઘરે સુધી પહોંચે એના માટેની એમણે વ્યવસ્થા કરી છે. પણ છતાં જો ન મળ્યા હોય તો એ ગંભીર વિષય છે. આગળ શું કરવું એની હું તમને વાત કરીશ. પણ એ ફોર્મ આપણે ઘરે જેટલા સભ્યો છે એટલા ફોર્મ આપણે ઘરે આવવા જ જોઈએ. આગળ વધીને હું તમને કહું તો એ ફોર્મ મળ્યા પછી એમાં સામાન્ય વિગતો માગી છે કે તમારું નામ શું છે, તમારું ચૂંટણી કાર્ડ છે એમાં નંબર શું છે, તમે ક્યાં રહો છો, તમારા વાલી કોણ છે અથવા તમારા પિતા કોણ છે, તમારા માતા કોણ છે, એ રીતની વિગત રાખી છે. મૂળ હેતુ મનનભાઈ આનો એટલો છે કે 2002માં જે મતદાન કર્યું હોય એ મતદારની ચકાસણી કરવાની નથી. એટલે 2002નો કોઈ તમે જો પુરાવો રજૂ કરો છો કે ભાઈ હું 2002માં આ બૂથમાં આ ક્રમથી મતદાન કરતો હતો અથવા તો મતદાર છું, તો આમાં કોઈ બીજી કાર્યવાહી કરવાની નથી. એનો પુરાવો તમે બીએલઓને આ ફોર્મ ભરીને સાથે આપી દો એટલે તમારું ઓકે થઈ જશે. જો તમારું 2002ની કોઈ વિગત તમારી પાસે નથી અને અત્યારે ફક્ત તમારી પાસે ચૂંટણી કાર્ડ છે અને છેલ્લા ચૂંટણીમાં લોકસભાની હોય કે વિધાનસભાની હોય કે સામાન્ય ચૂંટણી જે કંઈ સ્થાનિક સ્વરાજ એમાં તમે મતદાન કરી આવ્યા હો તો એ વિષય તમે આપજો. અને એ વસ્તુને લઈ અને સાથે ખૂબ સરળ પ્રક્રિયામાં તમારે તમારું ભારતીય નાગરિક છો એ આપણે સાબિત કરવું પડે છે. એના માટે ચૂંટણી પંચે 11 જાતના વિવિધ
પુરાવા રજૂ કરવાની તક પણ આપે છે. એમાં સામાન્યપણે જે સામાન્ય માણસ છે અથવા તો આપણે ગુજરાતી તરીકે કહીએ તો આપણું જન્મનું પ્રમાણપત્ર હોય, બરોબર, અથવા તો 10માનું કે 12મા ધોરણનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હોય, અથવા તો આપનો પાસપોર્ટ હોય, આપ કોઈ SC ST અથવા બીજી કોઈ જ્ઞાતિમાં આવો છો અને સક્ષમ અધિકારીએ તમને એનું પ્રમાણપત્ર ઇસ્યુ કર્યું છે તો એ પ્રમાણપત્ર આપી શકો છો. અને એવા બીજા 5-6 જે દસ્તાવેજો છે એ તમે રજૂ કરશો એટલે BLO એને સ્વીકારી લેશે અને સ્વીકારીને એની માન્યતા તમને આપશે. એટલે આમાં કોઈ ગભરાવાની જરૂર નથી. પણ મનનભાઈ, આપણે ભારતીય છીએ ને ભારતીય હોવાને નાતે ભારતીય લોકશાહીને ચલાવવા માટે મતદારે જાગૃત થવું જરૂરી છે. ચૂંટણી પંચ એમનું જે જવાબદારી છે એ કરી રહ્યું છે, પણ એક જાગૃત નાગરિક તરીકે આપણે પણ આપણી ફરજ અદા કરવી પડશે. એટલે મારી આણંદ વિધાનસભાના સૌ મતદાર ભાઈ બહેનોને એક નમ્ર વિનંતી છે કે પહેલાં BLO આપના ઘરના તમામ સભ્યોનું જે મતદાનની શ્રેણીમાં આવે છે અથવા તો મતદાન કરવાને યોગ્ય છે એના બધા ફોર્મ આપને આપી ગયું છે, એ ચકાસી લેજો. અને ચકાસ્યા પછી એ જે 2002નો પુરાવો માગે છે એ તમારી પાસે કદાચ ન મળે તો મેં તમને કહ્યું એ પણ તમે આ રજૂ કરી શકો છો. અને કદાચ એ પણ તમે રજૂ ન કરી શકો તો ચોક્કસપણે ધારાસભ્ય કાર્યાલય છે, સાંસદશ્રીનું કાર્યાલય છે, અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠનના હોદ્દેદારો, પૂર્વ કાઉન્સિલરો શ્રી, આપ જેને પણ ઓળખતા હો તમે એનો સંપર્ક કરી શકો છો. અને અમે સદાય પ્રજાની સેવામાં હાજર છીએ. આ બાબતે અમે પ્રજાની સાથે રહીએ, પણ અમે દરેક પ્રજાજનને હું નમ્ર અપીલ કરું છું કે આપનું મત નોંધણી કરવો ખૂબ અગત્યનો છે. જો આમ કરવામાં આપણે નિષ્ફળ જઈશું તો કદાચ આગામી ચૂંટણીઓ જે આવશે એમાં તમે મતદાન નહીં કરી શકો. અને ફરી વખત તમારે મતદાર તરીકે નોંધણી કરાવવામાં હું માનું છું કે થોડી ઘણી તકલીફો પડશે. એટલે આવો અત્યારે જ આપણે જાગૃત થઈએ. અને ખૂબ સરળ પ્રક્રિયા છે, સામાન્ય ફોર્મ છે, એ ફોર્મ ભરીને આપવાનું છે. મેં કહ્યું એમાં કોઈ ગભરાવાની જરૂર નથી કે ભાઈ આ દસ્તાવેજ જોઈશે, પેલો દસ્તાવેજ જોઈશે, આ હોય તો જ નોંધણી થાય છે. આપણે ભારતીય નાગરિક છીએ એટલે ભારતીય નાગરિક તરીકેના બધા જ પુરાવા આપણી પાસે છે. એ પુરાવા ફક્ત આપણે રજૂ કરવાના છે. એટલે મારી સૌ મતદાર ભાઈ બહેનોને વિનંતી છે કે આ પ્રક્રિયામાં આપણે આગળ વધીને જઈએ. BLO આપણે ઘરે આવે છે, એમની જવાબદારી છે, એ પોતાની ડ્યુટી નિભાવવા આવે છે, એને પણ આપણે સન્માન આપીએ, એને પણ માનપાન આપીએ. એ પણ આપણી સાથે એટલું જ જોડાઈને કામ કરશે એવી મારે સૌને વિનંતી છે. યોગેશભાઈ, બીજું પણ એક પ્રશ્ન પૂછવા માંગીશ કે કદાચ ચલો BLO 1 વખત, 2 વખત અને 3 વખત ઘરે જાય છે, પણ કોઈ સમયસર કોઈ કારણ નાગરિક BLOનો સંપર્ક કરી શકતા નથી અને એકબીજાને મળી શકતા નથી, તો પછી નાગરિક પાસે બીજો શું ઓપ્શન છે કે ક્યાં જઈને એમના ફોર્મ કલેક્ટ કરી શકે, કેવી રીતે કરી શકે? એમાં અત્યારે અમારા જે ચૂંટણી અધિકારી છે એમને અમારી સૌની રજૂઆતના આધારે તમે જે છેલ્લું મતદાન કર્યું છે કોઈ બૂથ ઉપર, ધારો કે આણંદ આર્ટ્સ કોલેજ ઉપર કર્યું છે, અથવા તો DN હાઈસ્કૂલમાં કર્યું છે, અથવા તો તમારી સ્કૂલની પ્રાથમિક શાળામાં કર્યું છે, તો આવતી 25મી નવેમ્બર સુધી આજથી શરૂ થઈ ગયો છે કાર્યક્રમ. સવારે દરેક બૂથ ઉપર જ્યાં તમે મતદાન છેલ્લું કર્યું હતું એ મતદાન મથક ઉપર તમે જશો એટલે ત્યાં એ BLO ત્યાં બેઠેલા હશે. તમે તમારું ચૂંટણી કાર્ડ આપશો અથવા ઓળખનું કોઈ પત્ર આપશો એટલે તમારું ફોર્મ તમને ત્યાં મળી જશે. એટલે ત્યાંને ત્યાં મળી જશે તો ત્યાંને ત્યાં ફોર્મ ભરીને ત્યાં તમે આપશો એટલે પરત પણ લઈ દેશે અને એને ડિજિટલ જે પ્રોસિજર કરવાનો છે એ પણ કરી લેશે. પણ તમે એ જ્યારે ફોર્મ રજૂ કરો તો એની એક પ્રત તમને આપશે, એ પ્રત તમે જાળવીને રાખજો. જી. તો સાહેબ, જ્યારે SIR પ્રક્રિયા ચાલુ છે ત્યારે તમે આણંદ વિધાનસભાના તમામ નગરજનોને એક શું અપીલ કરવા માગશો? હું મનનભાઈ અર્બન ગુજરાતના માધ્યમથી ખૂબ નમ્ર અપીલ કરું છું કે મેં અગાઉ પણ કહ્યું કે આપણે ભારતની લોકશાહીમાં રહેનારા પ્રજાજનો છીએ. જેવી રીતના આપણે આપણા હકો માગીએ છીએ તેમ આપણે આપણી ફરજ પણ અદા કરવી પડશે. લોકશાહીમાં મતદાન કરવું આપણી ફરજ છે, આપણો અધિકાર પણ છે. અને એ મતદાન કરવા માટે મતદાર થવું જરૂરી છે.
અને જો ભારતનું ચૂંટણી પંચ આની સમીક્ષા કરી રહ્યું હોય, જ્યારે રિવિઝન કરી રહ્યું હોય, તો આપણી પણ ફરજ છે કે એ પ્રક્રિયામાં આપણે જોડાઈએ. આપણે ભારતીય નાગરિક છે એટલે આપણે કોઈ પણ પ્રકારની ગભરાવાટની જરૂર નથી. આપણી પાસે ક્યાંક ને ક્યાંક કોઈક ડોક્યુમેન્ટ છે જ જે ચૂંટણી પંચ સ્વીકારે છે, એ ફક્ત આપણે રજૂ કરવાના છે. પણ ચોક્કસપણે તમારા માધ્યમથી આજે હું દરેક મારા વિધાનસભાના મતદારોને નમ્ર અપીલ કરું છું કે આ સોનેરી મોકો તમે ખોશો નહીં. દિવસનો ફક્ત એક અડધો કલાક તમારે આપવાનો છે જે ભારતની લોકશાહીને જીવંત રાખશે, તમારા અધિકારીઓને જીવંત રાખશે, તમારા અધિકારોને આગળ લઈ જવા માટે, આ રાષ્ટ્રને ડેવલપ કરવા માટે, આ રાષ્ટ્રને વિકાસની દિશામાં લઈ જવા કરવા તમારે આ લોકશાહી પ્રક્રિયા કરવા માટે તમારે મતદાન બનવું જરૂરી છે. અને મતદાર બનવો જરૂરી જો બનશો તો જ તમે મતદાન કરી શકશો. માટે દરેકે આ પ્રક્રિયામાં જોડાઈ જાય એ મારી સૌને નમ્ર અપીલ છે. જી, તો મિત્રો આ હતા આપણી સાથે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ કે અત્યારે જે એસઆઈઆર પ્રક્રિયા જે ચાલુ છે સમગ્ર ગુજરાતની અંદર ચાલુ છે, આણંદની અંદર પણ ચાલુ છે. ખાસ કરીને તમે જે જગ્યા પર મતદાન કરવા જાઓ છો ને, જે જગ્યા પર તમે છેલ્લું મતદાન કર્યું છે ત્યાં આગળ અત્યારે 20 નવેમ્બર એટલે આજથી લઈને 25 તારીખ સુધી એ BLO ત્યાં આગળ સ્પોટ પર સવારે 9 વાગ્યાથી ત્યાં આગળ હશે. તો મિત્રો તમે ખાસ કરીને એસઆઈઆર પ્રક્રિયાનો ભાગ બનજો, ને તો તમે આવનારી ચૂંટણીઓમાં તમે મત નહીં આપી શકો. અમે ફરીથી કહીએ છીએ મિત્રો, જ્યારે આ લોકશાહીનો દેશ છે ને આપણે લોકતંત્રની અંદર આપણે સૌથી કહેવાય છે કે મહત્ત્વનું આપણે મતદાન આપણે કરતા હોઈએ છીએ, ત્યારે આ ચૂંટણી પંચ દ્વારા એક એસઆઈઆર પ્રક્રિયા ભારતીયની જે મતદાર યાદી છે એમાં ગુજરાતની જે મતદાર યાદી છે તેને સ્પષ્ટ બનાવવાના ભાગરૂપે એક એસઆઈઆર પ્રક્રિયા જે લાગુ કરવામાં આવી છે, જે 1.5 થી 2 મહિના સુધી આ સમગ્ર પ્રક્રિયા ચાલવાની છે, જેની અંદર આપણે આપણો મત અધિકાર જે આપણે છે એ આપણે સિક્યોર કરાવવાનો છે. એટલે ખાસ કરીને અમે સૌ પણ અર્બન ગુજરાતના મારફતે આપને વિનંતી કરીએ છીએ કે આપના જ્યાં આગળ તમે મત કરવા જવાના છો, જે જગ્યા પર લાસ્ટ તમે મત કર્યું છે, મતદાન કર્યું છે, ત્યાં આગળ 25 તારીખ સુધી BLO ત્યાં આગળ હાજર હશે. તમારા ઘરે પણ BLO આવ્યા હશે, અને જો ના આવ્યો તો તમારી આસપાસ તમારી સોસાયટીમાં જો કોઈએ ફોર્મ ભર્યા હોય તમે એમનો સંપર્ક કરી લેજો. એ ફોર્મ ઉપર પણ BLOનો નંબર હશે જ. એટલા માટે આપ સૌને વિનંતી કરીએ છીએ કે તમે પણ એસઆઈઆર પ્રક્રિયાનો ભાગ બનજો અને તમારો જે મતાધિકાર છે તેને સિક્યોર કરાવજો. આવી સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો.